નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકારની નવી સ્કીમ શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને મળશે દર મહિને 800 રૂપિયા। 23મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર। પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા 18 જૂને ટ્રાન્સફર કરવામાં આવશે। ખેડૂતો માટે ખુશખબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। 11 જૂનથી નર્મદા નહેરમાંથી અપાશે સિંચાઈનું પાણી। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની આગાહી। 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે। પેપર લીક પર ઝીરો ટોલરન્સ, નીટનું પેપર સેટ કરનાર અધિકારીઓ 21 જૂન સુધી ગુપ્ત સ્થળે રહેશે। ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીઓના ટ્રાન્સફર પર નવા નિયમો લાવી રહી છે સરકાર। 50 વર્ષ સુધી વેલિડ રહેશે ડ્રાઇવિંગ લાયસન્સ। 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું। 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર। ઉજ્જવલા યોજના અને એલપીજી ભાવ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી। પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના ભાવમાં તોતિંગ વધારો આવશે, સરકારે નુકસાનીના આંકડા જાહેર કર્યા। અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 18 થી 28 તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર। ઓમાનથી સીધો ગુજરાત આવશે ગેસ, 2000 કિલોમીટર લાંબી અંડર સી પાઇપલાઇનથી ભારતને મળશે મોટો ફાયદો। માત્ર 9 દેશોએ પરમાણુ હથિયારો પર 119 અબજ ડોલરનો કર્યો ધુમાડો। 190 પરમાણુ હથિયારો સાથે ભારતે દેખાડ્યો પોતાનો પાવર। લગ્ન પહેલા શારીરિક સંબંધ સામાન્ય બાબત છે, ક્રાઇમ નથી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। તેરે દિન અચ્છે હે, બાવળિયા સોલંકી વચ્ચે કોલ્ડ વોર। દિલ્હીમાં 7 દિવસના અંતરે કોળી સમાજના 2 સમાંતર સંમેલનથી રાજકારણ ગરમાયું। મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ખેલ, કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકમાં નજરકેદ રાખશે। મોટો ઝટકો, 18 વર્ષના કરિયરમાં પહેલીવાર વિરાટ કોહલી આખી વનડે સિરીઝમાંથી બહાર। ખારાગોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીઓને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બંધ। મથુરાના બાકે બિહાર મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતા 7 લોકો ઘાયલ। સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ઓલ ઇન વન કર્મચારી, અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા સુપરવિઝન અને વસ્તી ગણતરીની જવાબદારી સોંપી। સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારીઓ અને કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા, છતાંય ભ્રષ્ટાચારનો ખેલ યથાવત। રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, એમપીમાં મીનાક્ષી નટરાજનું નામાંકન રદ, ભાજપના 3 ઉમેદવારો થશે બિનહરીફ। સુપર અલ નીનો લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય। લદ્દાખ અને શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો, ગેમ ચેન્જ સાબિત થશે 14 કિલોમીટર લાંબી જોજીલા ટનલ। હિંમત હોય તો રાજીનામું આપીને ભાજપની ટિકિટ પર લડો, બળવાખોરો સાંસદોને ટીએમસીની ચેલેન્જ। રાજ્યસભા ચૂંટણી પહેલા જ મોટો ખેલ, કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલશે કર્ણાટક। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકારે આપ્યો મોટો ઝટકો, 9 ગેસ સિલિન્ડરમાંથી ઘટાડીને 4 કરી દેતા 10 કરોડ 50 લાખ લોકોને થશે સીધી અસર। હવે ખાવાનું તેલ ખરીદતા ગ્રાહકો તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે, સરકારે જાહેર કર્યા કડક નિયમ। હવે 1 લીટર તેલના પેકેજ પર ફરજિયાત લખવું પડશે વજન। સ્કૂલના પહેલા દિવસે જ વાલીઓને મોટો ઝટકો, યુનિફોર્મ ફી બાદ હવે ટ્રાન્સપોર્ટનો બોજ, વાહન અને રિક્ષાના ભાડામાં થયો ધરખમ વધારો। રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ, કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। સાવધાન, મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી, દહીં દૂધની થેલી પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કંપનીઓનું કૌભાંડ। અમદાવાદમાં ગ્રાહક બનીને સોનાના દાગીના ચોરતી શાતીર મહિલાને પોલીસે ઝડપી પાડી, 4 ચોરોનો ભેદ ઉકેલાયા। નર્મદા જિલ્લાના રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કરનો હલ્લા બોલો, 3 મહિનાથી પગાર નથી મળ્યો। સુરત મહાનગરપાલિકાના સરથાણા નેશનલ પાર્કમાં 34 દિવસમાં 1,09,000 લોકોએ લીધી મુલાકાત, 30 લાખની થઈ આવક। અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું, 95% બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો। ગુજરાતમાં પ્રજા રામ ભરોસે, નગરપાલિકાઓ લોન ભરોસે ને 152 પાલિકાઓ દેવાના ડુંગરા તળે દબાય। રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, એઆઈ આપશે ટિકિટની માહિતી। ઇન્ડિયા બ્લોકની બેઠકમાં 5 મોટા નિર્ણયો, દર મહિને ભેગા થશે વિપક્ષના નેતાઓ, 8 ઓગસ્ટે હૈદરાબાદમાં આગામી મંથન। પીઓકેમાં ભયંકર આક્રોશ, પ્રદર્શન હિંસક બનતા 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઇજાગ્રસ્ત। યુદ્ધની આશંકા વચ્ચે સીઝ ફાયર લાગુ, ઈરાને સૈન્ય અભ્યાસ રોક્યો પણ ઇઝરાયેલે આપી સૌથી મોટી ધમકી। વિદેશ નોકરીનું મોટું કૌભાંડ, રશિયામાં 20 ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ।
કેરળમાં શીગેલા બેક્ટેરિયાનો પ્રકોપ, 126 લોકો સંક્રમિત અને 4 વર્ષના માસૂમ બાળકનું મોત. કચ્છના વિકાસને મળશે વધુ વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે 6 રસ્તાઓને 4 લેન કરવા ₹729 કરોડનું ફંડ મંજૂર કર્યું. ગુજરાતમાં નોર્મલ ડિલિવરી ગાયબ, ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનનો ખેલ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો. રાજકોટમાં બાબાના દરબારમાં નાટક ખુલ્લું પડ્યું, ધૂણતી મહિલા હિંસક બની, પત્રકારે જડબાતોડ જવાબ આપ્યો. મુંબઈ થાણે ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો, 200 મુસાફરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ. સિંગાપુર અને હોંગકોંગ જેવી સમસ્યા ધરાવી, 2028 સુધીમાં હજારો લોકોને મળશે ઘર, સીએમ ફડણવીસનું વિઝન. અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકાનો જુનિયર ક્લાર્ક 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જન્મના દાખલા માટે માંગી હતી લાંચ. જામનગરમાં નકલી ઘીના કાળા બજારનો પર્દાફાશ, ધોળસિયા ગામની સીમમાંથી 314 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. માત્ર 100 શબ્દ લખવા ChatGPTને જોઈએ 1 બોટલ પાણી, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો. ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની તેજી વચ્ચે સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારો ચિંતામાં. ઈરાન છોડો, ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થતાં જ ભારત સરકારે જાહેર કરી કડક એડવાઇઝરી. અમેરિકામાં 60 વર્ષ પછી દેખાયા માંસખાવ કીડા, હવે તેમની સામે લડવા 60 કરોડ માખીઓનું સૈન્ય ઉતારશે. અંબાજી યાત્રાધામની કાયાપલટ માટે પ્રશાસન દ્વારા દબાણો તોડી પાડવાની કામગીરી તેજ, 30 મોટા ગેરકાયદેસર માળખાઓ જમીનદોસ્ત.